યુદ્ધ અમેરિકા, ઈરાન અને ઇઝરાયલનું અને ગેસની અછત આજે દરેક જગ્યાએ જોવા મળી રહી છે. કોઈ લાઇનમાં ઊભું છે તો ક્યાંક બ્લેકમાં વેચાઈ રહ્યા છે. તેવામાં આજના વિડીયોમાં ચાલો જાણીએ તમારા ગેસ સિલિન્ડરને રિપ્લેસ કરતી આ ઇલેક્ટ્રિક 5 પ્રોડક્ટ કે જ્યાં તમે ઇઝીલી તમારું જમવાનું બનાવી શકો છો. અને હા, કોઈ પણ ઇલેક્ટ્રિક પ્રોડક્ટ લેતા પહેલાં કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ, કઈ સાવચેતી રાખવી જોઈએ, સાથે કયું એ ચેકલિસ્ટ છે જે તમારે ચેક કરવું જોઈએ, એ બધું જ જાણીશું આજના વિડીયોમાં. હેલો, હું જાનવી પંડ્યા. આજના વિડીયોમાં જાણીશું જો તમે પણ ગેસ સિલિન્ડરની જગ્યાએ ઇન્ડક્શન જેવી વસ્તુ લાવવાનું વિચારી રહ્યા છો તો કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ, સાથે બીજા એ કયા ઓપ્શન છે જે તમે યુઝ કરી શકો છો. સૌથી પહેલાં વાત કરીએ એર ફ્રાયરની, તો એર ફ્રાયરમાં સૌથી ઓછા તેલમાં તમે તમારું જમવાનું બનાવી શકો છો, જેમાં તમે ખોરાક રોસ્ટ કરી શકો, બેક કરી શકો છો. ઘણા બધા નવા મોડેલ છે જે પનીર, ગ્રીલ્ડ ફૂડ, બેક્ડ નાસ્તા બનાવવા માટે યુઝફુલ છે. વાત કરીએ પ્રાઇસની, તો બ્રાન્ડ, ફીચર અને કેપેસિટી પ્રમાણે એની પ્રાઇસ અલગ અલગ હોય છે. ટાઈમર બેઝ કુકિંગ થાય છે, જેમ જ તમારું ટાઈમર જે છે તે ઓફ થાય તો ઓટોમેટિક જે છે તે એર ફ્રાયર બંધ થઈ જાય છે. પણ હાલ કેટલા બધા ઓટોમેટિક એર ફ્રાયર પણ ઉપલબ્ધ છે કે જેમ જ તમારું જમવાનું થઈ જાય તેમ તે ઓટોમેટિક જ બંધ થઈ જાય છે. બીજું છે માઇક્રોવેવ ઓવન. આજે લગભગ બધાને ત્યાં હોય છે, તો માઇક્રોવેવ ઓવન પણ એક બેસ્ટ ઓપ્શન છે. જમવાનું ગરમ કરવા, પાસ્તા, શાકભાજી, સૂપ, ભાત જેવી નોર્મલ વસ્તુ તમે બનાવી શકો છો. સાથે ગ્રીલ અને રોસ્ટ પણ તમે માઇક્રોવેવમાં કરી શકો છો. વાત કરીએ રાઈસ કુકરની, તો નામ પ્રમાણે રાઈસને લગતી જેટલી પણ ફૂડ આઇટમ છે તે તમે આ રાઈસ કુકરમાં બનાવી શકો છો. પુલાવ છે, ખીચડી છે, અથવા તમારે શાકભાજી બાફવા છે તે પણ તમે રાઈસ કુકરમાં કરી શકો છો. રાઈસ કુકરમાં ટાઈમર નથી હોતું, પણ જેમ જ તમે તમારો મૂકેલ પુલાવ, રાઈસ કે શાકભાજી થઈ જાય તેમ તે ઓટોમેટિક બંધ થઈ જાય છે. વાત કરીએ ઇલેક્ટ્રિક કુકિંગ હીટરની, તો ગેસની ચૂલા પર જેમ આપણે બનાવીએ છીએ તે પ્રમાણે જ આ કામ કરે છે, પણ આમાં વપરાય છે વીજળી. કડાઈ અથવા પેન મૂકીને તમે સરળતાથી રસોઈ બનાવી શકો છો. આ પણ ઓટોમેટિક શટ ઓફ સુવિધાવાળું છે અને ઓવરહીટ પ્રોટેક્શન સાથે આવે છે. હવે દરેક ઇલેક્ટ્રિક આઇટમ વર્ક કેવી રીતે કરે છે? જ્યારે પણ આપણે ઓન કરીએ તો સિરામિક કાચની નીચે કોપર કોઇલમાંથી કરંટ આવે જે તેની આસપાસ ઇલેક્ટ્રોમેગ્નેટિક એરિયા ક્રિએટ કરે. જ્યારે પણ તમે કુકટોપ પર કે ઇન્ડક્શન પર તમે કોઈ પણ વાસણ મૂકો છો તો એને હીટરમાં ફેરવે છે. આ પ્રમાણે ઇલેક્ટ્રિક કુકટોપનો સૌથી મહત્વપૂર્ણ ફાયદો એ છે કે તે ટેમ્પરેચરમાં ઝડપથી વધારો અથવા ઘટાડો કરે છે. વાત કરીએ ઇલેક્ટ્રિક પેનની, તો નોર્મલ શાકભાજી જેવી વાનગી પણ તમે આમાં બનાવી શકો છો. બિલ્ટ ઇન હીટિંગ એલિમેન્ટ ઇલેક્ટ્રિક પેનમાં આવેલું હોય છે, જેમાં તમે નાની મોટી વાનગી બનાવી શકો છો. તો આ હતી ઇલેક્ટ્રિક ફૂડ કુકિંગ વાળી આઇટમ કે જે તમારા ગેસ સિલિન્ડરને રિપ્લેસ કરી શકે છે. પરંતુ જો તમે પણ માર્કેટમાં આ વસ્તુ લેવા માટે વિચારી રહ્યા છો તો આ બધી ચેકલિસ્ટ પહેલાં ચેક કરી લેજો. પાવર રેટિંગ, સાઇઝ, ટેમ્પરેચર કંટ્રોલ, સેફ્ટી ફીચર્સ, બ્રાન્ડ અને સર્વિસ માટે સપોર્ટ, આ બધું ચેક કરીને જાણીને લેશો તો જ તમારી પ્રોડક્ટ જે છે તે તમને વધારે લાંબી ગેરંટી અને વોરંટી સાથે ચાલશે. તો આ હતી વાત ગેસ સિલિન્ડરને રિપ્લેસ કરીને કઈ ઇલેક્ટ્રિક પ્રોડક્ટ છે કે જેનામાં તમે તમારી રસોઈ બનાવી શકો છો. સાથે તમે પણ જો વિચારી રહ્યા છો આ વસ્તુઓને વસાવવાનું, તો ચેકલિસ્ટ પહેલાં ચેક કરી લેજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો વીટીવી ડિજિટલ સાથે.